સમાધિ થાય ત્યારે ત્યારે જગતનું સુખ ભૂલાય અને ભગવાનનું સુખ યાદ આવે. ગમે એમ કરીએ. પછી અમારે સંતોને જગત ભૂલવાની જરૂર નથી. અમારે આ સત્સંગ માટે પ્રવૃત્તિ છે એ ભૂલવાની જરૂર છે. તમારે જગત ભૂલવાની જરૂર છે. અમારા સત્સંગની પ્રવૃત્તિ છે એ બહુ મોટામાં મોટું બંધન. જેને અંગ પડી ગયું પ્રવૃત્તિનું એને સમાધિ થાવી, પ્રવૃત્તિના સંકલ્પ બંધ કરવા એ અઘરામાં અઘરી બાબત છે. જેને પ્રવૃત્તિમય જીવન નથી એને પ્રવૃત્તિમય થવું એ પણ અઘરામાં અઘરી બાબત છે. સાંભળ્યું? જગત એટલે શું? આપણા દુર્ગુણ ત્યાગ કરવા એટલે જગતનો ત્યાગ થઈ ગયો. દુર્ગુણ ત્યાગ કર્યો પછી સદગુણ આવ્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આત્મનિષ્ઠા બધું આવ્યું. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આત્મનિષ્ઠા આવ્યા એટલે ભગવાનનું સુખ મળી ગયું એમ નહીં માનવાનું. ઘણીવાર સમાધિ માટે સદગુણો પણ બંધનરૂપ છે. વચનામૃતમાં મહારાજે કહ્યું છે, ત્યજ ધર્મમ અધર્મમ ચ સત્યાનૃતે ઉભે ત્યજ સત્યાનૃતે ઉભે ત્યક્ત્વા યેન ત્યજસી તત ત્યજ. અધર્મનો ત્યાગ કરી દે. પછી કે છે ધર્મનો ત્યાગ કરી દે. ત્યજ ધર્મમ અધર્મમ ચ. અધર્મનો ત્યાગ કરી દે. ધર્મનો ત્યાગ કરી. ધર્મનો ત્યાગ કરાય તો આમાં કીધું ત્યાગ કરવાનું. સત્યાનૃતે ત્યજ સત્યમ ચ અનૃતમ ચ તૌ ઉભૌ ત્યજ. અસત્યનો ત્યાગ કરી દે. અસત્ય સત્યનો ત્યાગ કરી દે. સત્ય વડે અસત્યનો ત્યાગ કહે. સત્યનો શેનાથી ત્યાગ કરવો? સત્યનો ત્યાગ કરવાનો કહે છે. આ સમાધિની વ્યાખ્યા હું તમને કરું છું. અધર્મથી ધર્મનો ત્યાગ કરવો છે. ધર્મમ ત્યજ અધર્મમ ત્યજ. ધર્મ વડે અધર્મનો ત્યાગ કર એ તો બરાબર છે, પણ ધર્મનો ત્યાગ કરી દે. અધર્મનો ત્યાગ કર્યો એનું નામ સમાધિ, અને ધર્મનો ત્યાગ કર્યો એનું નામ પણ સમાધિ. અસત્યનો ત્યાગ કર્યો એનું નામ પણ સમાધિ. સત્યનો ત્યાગ કર્યો એનું નામ પણ સમાધિ. પછી જગતનું સુખ અને ભગવાન સંબંધી સુખ એ અનુભવી શકાય. હવે અધર્મનો ત્યાગ ધર્મથી કર્યો. ધર્મનો ત્યાગ કેમ કરવો? ધર્મ પાળવાનો અહંકાર છોડી દેવો એટલે ધર્મનો ત્યાગ થઈ ગયો. શરીરથી ધર્મનો ત્યાગ કરવાનો નથી. શરીરથી સત્યનો ત્યાગ કરવાનો નથી. હું સત્ય વાળો છું, હું સત્યતા વાળો છું. આ સત્યતા વાળો નથી. એ અહંકાર છોડવાનો છે.
હું ધર્મ પાળું છું, આ ધર્મ પાળતો નથી. એ અહંકાર છોડવાનો છે. આમ નામ સમાધિ. જ્યાં અહમ મમત્વ આથમી જાય ત્યાં સમાધિનો પ્રારંભ થાય. અહમ મમત્વનો અસ્ત થઈ જાય. જ્યાં અહમ મમ પ્રગટ થાય, જ્યાં સમાધિ પ્રગટ થાય ત્યાં પ્રગટ ભગવાન આપણી સામે જ છે. સમાધિ થયા પહેલા પ્રગટ ભગવાનની સામું જોઈશું. ઘનશ્યામ મહારાજના દર્શન કરશો, આપણા જેવા લાગશે. પૂછી જુઓ રામ પ્રતાપભાઈને, પૂછી જુઓ સુવાસીની ભાભીને. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. જો જેને આપણે ભગવાન કહી છે એને દેર કીધા. એની દ્રષ્ટિમાં દેર દેખાણા, ભગવાનનો દેખાણા. આ બાધા આવશે. સમાધિ વગર આ બાધા આવશે. શરીરના ભાવ અને શરીરના સંબંધીના ભાવ આરોપવામાં આવશે. આ મોટામાં મોટો બાદ ઉભો થશે. એટલે નિર્ગુણ એવું અમાયિક ભગવાન સંબંધી સુખ એ સમાધિમાં ભોગવાય છે. અને ક્ષણવાર ભોગવવામાં આવે, ઘડીક ભોગવવામાં આવે, તો પણ એમ લાગે કે ઓહો હો, બહુ ભોગ્યું, બહુ ભોગ્યું, બહુ ભોગ્યું. સમજાણું? મેં દ્રષ્ટાંત આપ્યું, તમે સમજી શકો એવું. મંદિરોમાં રૂપિયા વાપર્યા હોય એ બહુ યાદ હોય છે આપણને. વ્યવહારમાં વાપર્યા એ યાદ નથી હોતા. મંદિરમાં જે રૂપિયા વાપર્યા એ નિર્ગુણ થઈ ગયા એટલે યાદ છે. અને જગત માટે વાપર્યા એ ફના થઈ ગયા એટલે યાદ નથી. જગત માટે વાપર્યા એ ફના થઈ ગયા એટલે યાદ નથી. અને મંદિર માટે વાપર્યા, ભગવાન માટે વાપર્યા એ એકના અનેક ગણા થઈ ગયા, ફિક્સમાં મુકાઈ ગયા એટલે યાદ છે. ડોક્ટરો ઘણા પાટા બાંધે છે. દરિદ્ર નારાયણની સેવા, દરિદ્ર નારાયણની સેવા, દરિદ્ર નારાયણની સેવા. પણ દર્દી આવ્યો હોય તો એમ ન કે હોય તો દેજે, ઘરે પૂગવાનું ટિકિટ ભાડું રાખીને પછી દેજે, એમ ન કે. તો દરિદ્ર નારાયણની સેવા નથી, સ્ત્રી છોકરાઓની સેવા છે. ડોક્ટરો એમ કે અમે સેવા જ કરી છીએ ને, અમે સેવા જ કરી છીએ. સાધુ બોલે તમે તારે શક્તિ પ્રમાણે દેજો, ડોક્ટર ન બોલે શક્તિ પ્રમાણે દેજો. આખી જિંદગી પાટા બાંધે, એક પણ પાટો અનેક ગણો થતો નથી. કારણ કે એ દર્દીને પાટા બાંધે છે, એ સ્ત્રી છોકરાને પાટા બાંધે છે. દર્દી તો ખાલી માધ્યમ છે. સ્ત્રી છોકરાને પેટે પાટા બાંધ્યા છે. એટલે એક પણ પાટો અનેક ગણો થઈને ક્યારેય મળતો નથી. દ્રૌપદીએ એક પાટો બાંધ્યો,
અને ટાઈમ આવ્યો ત્યારે એ પાટો અનેક ગણો થયો. આમ નામ ભગવાન સંબંધી સુખ. જ્યારે કૌરવો અને પાંડવો સામસામા જુગટું રમ્યા ત્યારે પાંડવો દ્રૌપદીને પણ હારી ગયા. વ્યવહારના સકંજામાં સપડાઈ ગયેલા પાંડવો કંઈ બોલી શકે એમ નહોતા. પછી દુશાસન વગેરે દ્રૌપદીઓના કપડા ખેંચવા શરૂ કર્યા. પાંડવો દેખે છે પણ કાંઈ બોલે એમ નહોતા. વ્યવહારના કાયદામાં સપડાઈ ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને બોલાવ્યા દ્રૌપદીએ, પણ આર્તનાદથી બોલાવ્યા. આર્તનાદથી, હે કૃષ્ણ, હે કાળિયા, હે મુરલીધર, પાહીમામ પાહીમામ પાહીમામ, મને બચાય, મને બચાય, મને બચાય. ત્યારે ભગવાન કૃષ્ણ આવ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણ આવ્યા હતા. સાડીઓના ઢગલા કરી દીધા દ્રૌપદી ઉપર, સાડીઓના ઢગલા કરી દીધા. સમજણું કાંઈ? એક જ ભગવાનને એક જ પાટો બાંધ્યો તો એ ફિક્સ બનીને અનેક સાડીયું બનીને આવ્યું, ફિક્સ પાકી. ભગવાન સંબંધી થોડુંક કરો તો અનેક ગણું લાગે છે. આ તમે 1 કલાક બેસ્યો, એ કલાક ફિક્સમાં મુકાઈ જશે. ટાઈમ આવશે ત્યારે અનેક ગણી બનીને તમને એનું સુખ મળશે. એક ક્ષણ અનેક મિનિટો થઈ જાય, 1 મિનિટ અનેક કલાકો થઈ જાય, 1 કલાક અનેક દિવસો થઈ જાય, 1 દિવસ અનેક મહિનાઓ થઈ જાય, 1 મહિનો અનેક વર્ષો થઈ જાય, અનેક યુગ બની જાય. આ ભગવાન સંબંધી સુખ, જગતનું સુખ. હોની સમાજમાં જાઓ કે પટેલ સમાજમાં જાઓ, બધા બેઠા હોય, સફારીઓ પહેરી પહેરીને સાફાઈ મારતા હોય, પણ કાંઈ ન મળે. થૂકના હાંધા, કાંઈ ન મળે. કાંઈ એટલે કાંઈ. એક રૂવાડું હાજું નહીં, કાંઈ ન મળે. અમારી દ્રષ્ટિએ તો કાંઈ ન મળે. આવ બુદ્ધિ ખરી, પણ બુદ્ધિ નષ્ટ થઈ જાય એવો રસ્તો લીધો. એમ સાંભળ્યું? હા, સમાજમાં ભેળા થયા હોય, વેવાયો કા મિષ્ટાનમાં કલર નાખ્યો હોય, વેવાયું અંદરો અંદર કલર નાખ્યો હોય, થોડોક ટાઈમ થાય ત્યાં કલર ઉડી જાય, કાંઈ ન મળે. અમારા આ દેશમાં બહુ ઝાઝા કોર્ટમાં છે, બહુ ઝાઝા કોર્ટમાં છે, બહુ ઝાઝા છૂટાછેડાવાળા, બહુ ઝાઝા વાંધાવાળા. જે હાલે છે બધા ધક્કા ગાડીથી હાલે છે. રિહાઈ બેન વળી ધક્કો મારે સમજાવી કે 2 વરસ હાલે, વળી રિહાઈ રીસાઈ, વળી ધક્કો મારે 6 મહિના હાલે. જે ચાલે છે એ ધક્કા મારવાથી ચાલે છે. બાકી ઝાઝા કોર્ટમાં ઝાઝા છૂટાછેડાવાળા. ખરો પીરિયડ આવ્યો છે જો, કારણ કે પોતાની દ્રષ્ટિથી પસંદગી થાય છે, ઓલા મા બાપની બુદ્ધિથી પસંદગી હતી. ફેર પડી ગયો ને? ઓલી મા બાપની બુદ્ધિથી પસંદગી ચાલતી હતી. એ આ ડોહા બધા જો બેઠા,
ડોહા ડોહ્યું એકબીજાને વફાદાર, એકબીજાને ઊભું થયું ટેકો આપે અને અટાણના ધક્કો મારે. હા ભાઈ શું કરવાના છે? પસંદગી કરી લીધી. તમે કરી કે મા બાપે કરી, પપ્પાએ કરી તો હાલશે. પપ્પાએ પસંદગી કરી છે તો ગાડું હાલશે. સમજાણું? ભગવાન સંબંધી સુખ અને જગત સંબંધી સુખ બહુ તફાવત, બહુ તફાવત, બહુ તફાવત. મેં સામાન્ય દ્રષ્ટાંત આપ્યું ને. વ્યસન છે હું જાહેરમાં પૂછી શકું, મંદિરે જાઓ છો એ જાહેરમાં પૂછી શકાય, કારણ કે ભગવાન સંબંધી વાત છે. કેટલી ઇન્કમ છે, કેટલી સિલિક છે એ જાહેરમાં ન પૂછી શકાય, કારણ કે જગતની વ્યવહારની વાત છે. એટલે ભગવાન સંબંધી વાત અને જગત સંબંધી વાત એમાં ભાઈ બહુ ફેર છે, બહુ ફેર છે, બહુ ફેર છે. મંદિરે જવું, 5 દંડોત કરવા, 5 માળા કરવી, પગે લાગીને ધંધા ઉપર જાઓ, મહારાજ મારી ભેળા આવજો, મહારાજ મારી ભેળા આવજો, મારી સાથે આવજો. જો એનું સુખ જુદું છે. પથારીમાંથી ઉઠી નાયો ન નાયો એમ પહોંચી ગયો પેઢી ઉપર. એટલે વિચાર કરજો. સુખ માત્ર ભગવાન ભજવામાં છે, દુઃખ માત્ર રજોગુણમાં તમો ગુણમાં મનનું ધાર્યું કરવામાં દુઃખ છે. મનનું ધાર્યું કરવામાં દુઃખ માત્રનો સમાવેશ થાય છે. તમારે સંસારમાં ત્યાગીમાં એમ તમારે સંસારમાં મનનું ધાર્યું કરે, ભાઈ ભાઈની ઈચ્છા, બાયુ બાયુની ઈચ્છા પ્રમાણે કરે, છોકરા છોકરાઓની ઈચ્છા પ્રમાણે કરે, દીકરીઓ દીકરીઓની ઈચ્છા પ્રમાણે કરે. એમાં દુઃખ જ હોય. સમૃદ્ધિને જોતા બંધ થાવ, સદગુણને જુઓ. સામા પાત્રમાં ખામી છે, આપણા પાત્રમાં કંઈક ખામી હોય. હું અમારા આ લોકોને કહું છું, હવે તમે ચોખવટ કરો ને તો વધારે સારું. તમે તમારા કુટુંબના મુખ્ય ગુણ, મુખ્ય જે રીત છે એની ચોખવટ કરો. ભાઈ અમારા કુટુંબમાં વડકા નાખવાની ટેવ છે, એટલે અમારી દીકરી વડકા નાખશે. તો હામાવાળા એમ કે અમારા દીકરામાં રીંગાપણું છે, એટલે એ રીંગો રહેશે, બોલશે નહીં, બોલશે તે બોલી દેશે. આમ ચોખવટ કરી લેવી. હમણાં એક સત્સંગી આવ્યા, મને કે મારે દીકરીનું હક પણ કરવું છે. હું કહું તમે એને કહી દીજો કે મારી દીકરીને હિસ્ટોરિયાની દવા ચાલે છે, આમ કહી દેજો તમે. એટલે એને કહી દીધું, મારી દીકરીને હિસ્ટોરિયાની દવા ચાલે છે. તો એટલે કે મારા દીકરાને મંદ બુદ્ધિ છે એની દવા ચાલે છે. આમાં વાંધો શું છે? આમાં ક્યાં તમારી આબરૂ વહી જાય છે? આ આબરૂ ઓછી થાય, ઓછી જાય. ખોટે ખોટા વખાણ કરીને જોડાવ છો, એ આબરૂ જાય ત્યારે કોઈને કહી શકાય નહીં એવી આબરૂ જાય છે. હું આ લોકોને શીખું છું, પણ હજી શીખતા નથી, ન શીખે. બધા એને આમ આબરૂના પાઘડા બાંધીને ફરે છે. બધા વહી ગઈ એ હોત, જેને આબરૂ વહી ગઈ એ આબરૂના પાઘડા બાંધીને ફરે છે.
ચોખવટ કરો ને, ભાઈ મારો છોકરો દારૂ પીવે છે, તો એ કે મારી દીકરી શરૂઆત કરી છે, મારી દીકરીએ, તો વાંધો નહીં, તો થવા દ્યો. સાંભળ્યું દેવાભાઈ? એટલે ભગવાન સંબંધી સુખ અને જગત સંબંધી સુખ એમાં બહુ તફાવત છે, બહુ તફાવત છે, બહુ તફાવત છે. લ્યો, ઉત્તર અને દક્ષિણ દિશા કદી ભેગી ન થાય. પૂર્વ અને પશ્ચિમ દિશા કદી ભેગી ન થાય. આકાશ ને પાતાળ, પાતાળ કદી ભેગા ન થાય. જગતનું સુખ અને ભગવાન સંબંધી સુખ કોઈ દી ભેગું ન થાય. પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે, ઉત્તર દક્ષિણ જેટલો તફાવત છે, આકાશ પાતાળ જેટલો તફાવત છે. જગત સંબંધી સુખ ભૂલીને ભગવાન સંબંધી સુખમય થાવું એ જન્મ નવો લેવાની બાબત છે, નવો જન્મ લેવાની વાત છે. છતાંય એ કોઈ દિવસ પૂરી શકાય નહીં એટલું બે વચ્ચે અંતર છે, કોઈ દી પૂરી શકાય નહીં એટલો ગેપ છે. સમાધિ થઈ જાય એટલે બે ભેગું, ઓલું લુપ્ત થઈ જાય ને ઓલું ઉદય થાય. સમાધિ પછી સમાધિ એટલે તમે વાસી, તમે વાસી, તમે એટલે તમે. ઓહો હો, તમે, હા હા હા, બહુ દયા કર્યો, બહુ દયા કર્યો, બહુ દયા કરી. મોટા સદગુરુઓ સત્સંગીને ત્યાં જાય, સત્સંગી એમ બોલે બહુ દયા કર્યો, એ નાભીમાંથી બોલી ગયો હોય અને સદગુરુ નાભીમાંથી સાંભળી ગયો હોય, એનું નામ સમાધિ. એનું નામ સમાધિ. ઘનશ્યામ મહારાજને દરરોજ કયો બહુ દયા કરી હો મહારાજ, બહુ દયા કરી, બહુ દયા કરી. એમાં એક વાર નાભીમાંથી બોલાઈ જશે ત્યારે ઘનશ્યામ મહારાજ નાભીમાંથી સાંભળી લેશે. અને પછી જે તમને મૂર્તિનું સુખ આવશે એ સુખ જુદું છે આખું મારા ભાઈ. પછી જે મૂર્તિનું સુખ આવશે એ સુખ આખું જુદું છે. કેમ થાય? ગોપાળાન સ્વામી કે બે મારે છે બે સાધુ. કેટલા હતા સાધુ ગોપાળાન સ્વામી? 60 હતા. કેટલા? 60 સાધુ હતા. એવડું મંડળ ગોપાળાનંદ સ્વામીનું હતું. ગુણાતીતાન સ્વામીને 150 સાધુ હતા. પણ ગોપાળાનંદ સ્વામી કે બે છે, બે. જો લ્યો, જ્યાં ગુણાતીતાન સ્વામીના મુખ્ય શિષ્ય બાળ મુકુદાસ સ્વામી, જેણે ગુણાતીતાન સ્વામીનો વારસો જાળવી રાખ્યો. ગુણાતીતાન સ્વામીની નીચે એ બાળ મુકુદાસ સ્વામી, ઉપર રઘુવીરજી મહારાજ, પછી ગુણાતીતાન સ્વામી, નીચે બાળ મુકુદાસ સ્વામી છે ને. આ સાઈડમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ, પછી ગોપાળાનંદ સ્વામી, પછી આપણા સ્વામી. પીપળાણા જે આવ્યા ને એ પીપળાણાનું શૂન્યમાંથી સર્જન સ્વામીએ કર્યું. કેવી રીતે? ઝારનો રોટલો અને પાણી ખાઈને. આવી જાહો જલાલી હતી પીપળાણાની. ઝારનો રોટલો અને ગામમાં કડિયા સત્સંગી, કડિયાની છાશ અમારે ખપતી નહીં.
પછી બાજુમાં નાવડા ગામ, ત્યાંથી એક કણબી સત્સંગી એ છાશ લઈને આવે, છાશ દેવા. જે દી છાશ આવે નાવડાથી તે દિવસે જાહેરના રોટલા સાથે છાશ હોય. તે દી સ્વામી કે બહુ મન રાજી થાય કે આ છાશ મળી. અને એ નાવડાથી છાશ ન આવ્યું હોય ત્યારે જાહેરના રોટલા સાથે પાણી, કારણ કે ગળા હેઠે ઉતરવા કાંઈક જોઈએ ને. એવી રીતે એ પીપળાણાનું મંદિર થયું છે. પછી થાણા પીપળાઈના હરિભક્તોને એમ થયું કે આપણે બાજરો ખાઈએ છીએ, સ્વામી તો અહીં જાહેર ખાય છે, તો આપણે બાજરો અહીં દઈ જઈએ થાણા પીપળીથી. પણ થાણા પીપળી મંથલી તાલુકાનું ગામ, પીપળાણા માણાવદર તાલુકાનું ગામ. ઝોનબંધી હતી. એક તાલુકામાંથી બીજા તાલુકામાં કાંઈ લઈ જવાય નહીં, આવો કાયદો હતો. આવો કાયદો હતો. પછી રાતે એમ અધિકારીઓને ખબર ન પડે એમ થાણા પીપળી ગામથી પીપળાણા સુધી થાણા પીપળીના હરિભક્તોએ બાજરો પહોંચાડ્યો હતો. વિચાર કરો. અને એક હરિભગત માખણ ગરમ કરે, ભેંસુનું માખણ ગરમ કરે અઠવાડિયે એકવાર, ત્યારે એમાંથી એક વાટકી ઘી મંદિરમાં દઈ જાય. કઈ વાટકી? રકાબી ચા પીવાની ને એમાં જે વાટકી મૂકવામાં આવતી ને પેલા પિત્તળની, એ વાટકો ભરે એટલે પછી વાટક્યામાંથી રકાબીમાં લઈને ચા પીવે. એ વાટક્યો ઘીનો ભરીને મંદિરમાં દઈ જાય. એમ એ વાટકી ઘીની 8 દિવસ ચાલે. એ ઘી એવી રીતે ઘી વપરાતું. અટાણે તો વાટક્યા ને ડંકા ને ડંકા એમનું ઘી જતું હોય છે ગટરમાં. માખણ ગરમ કરે તો કીટા ભેળું કેટલું વહ્યું જતું હોય, ગબ્બર ગંડો હોય એટલે ગરમ કરનારો. એટલું ઘી એક અઠવાડિયું ચાલતું. એવી રીતે ઘી વાપરતા, ઉદારતાથી વાપરતા. એવી રીતે એ મંદિર થયું પીપળાણાનું. અહીંયા અમારે તો કાંઈ દાખલો નથી પડ્યો. હું દાખલો અહીંયા આવ્યા ત્યાંથી રસોઈઓ આવે છે. અહીં જોડિયું ટીંગાડ્યું ને રસોઈયું ચાલુ થયું. કાંઈ ન મળે દુઃખ નહીં. અમારે ત્યાં કોઈ દુઃખ નહીં, તમારે ત્યાં દુઃખ એક જ રહ્યું. હવે પોતે નક્કી કર્યું એમ નથી થતું. તમારામાં એમ ને અમારામાં એમ. પોતે નક્કી કર્યું એમ ન થાય. એટલે પોતે નક્કી કર્યું હોય એમ બીજા પાસે કરાવવાનો આગ્રહ રાખે. આ મોટું દુઃખ. તમારે જુદા જુદા બેડરૂમ થઈ ગયા, કોઈને કહેવાય નહીં ઉઠો એમ. રાજકુમારો જાણે હોય. કારણ કે ગમે ત્યારે જાય બજારમાં રૂપિયા મળે જ છે. એ શું કામ વહેલા ઉઠે? એને માળા કરવી નથી, પૂજા કરવી નથી, કોઈ શાસ્ત્રો વાંચવા નથી, દેવ મંદિરે જવું નથી. સૌના બેડરૂમ જુદા, બાથરૂમ જુદા, એમાં પડ્યા રહી. ઉઠાડી શકાય નહીં, ઉઠાડાય નહીં. કે અમારે એક સંત હતા, અમે કંઈ ઉઠાડો ને તો કે કોઈનો દિવસ ન બગાડાય ઉઠાડી. આવું તો જ્ઞાન ધરાવી છીએ આપણે. ઉઠાડીને કોઈનો દી ન બગાડાય, આવું તો આપણે ત્યાં જ્ઞાન છે. હું નાઈને આવી ગયો, બીજો બાજુમાં હું તો ઉઠાડું નહીં, ઉઠાડાય નહીં.
કારણ કે વખતે આપણે શું હોય તે દી ઉઠાડે તો જોખમ થઈ જાય ને, એને બહુ આગળ નજર પડતી હોય. આ બધું મનનું ધાર્યું, બેડરૂમ જુદા જુદા થઈ ગયા ને, એ મનનું ધાર્યું બહુ થાય એમ. ફાવે ત્યારે હુવે ને ફાવે ત્યારે ઉઠે ને ફાવે ત્યારે બાથરૂમમાં, ફાવે ત્યારે દરવાજો ખોલે. મા બાપ ન ખોલી શકે દરવાજો, અને જો ખોલે તો એમ કે ડિસ્ટર્બ કરો માં. એમ માટે મનમાં નક્કી કર્યું હોય એમ કરવું એ મોટામાં મોટું અત્યારે દુઃખ છે. કાંઈ દુઃખ ન મળે, નહીં કપડાનું, નહીં ગાડીઓનું, નહીં મકાનનું, કાંઈ લેશ માત્ર નહીં. અમે અહીં સહી તે લ્યો, મા પૂજાના રૂપિયા જુદા આવે, રસોઈના જુદા આવે, બાંધકામના જુદા આવે, ધોતિયાના જુદા આવે, કંછાબરાના થાળના જુદા આવે, વાઘાના રૂપિયા જુદા આવે, દાગીનાના રૂપિયા જુદા આવે. જો અને પીપલાણા સ્વામી હતા ને, તે પીપલાણાથી સડક બનાવવી હતી. તો કોઈ રસોઈ દેવા આવે ને, સ્વામી કે સડકમાં આપી દો. સમજાઈશ કાંઈ? કોઈ મા પૂજા કરવા આવે તો કે સ્વામી કે સડક થાય છે એને એમાં આપી દો. કોઈ ધોતિયા ઓઢાડવા આવે તો સ્વામી કે સડક થાય ને એમાં આપી દો. રૂપિયા નહોતા. સમજાય? સંતોને સમજાય કઈ? સાધુ સ્વામી કઈ સમજો તમે આમાં? હું સમજ્યા કયો જી? રસોઈના રૂપિયા સડકમાં વાપરવા પડતા હતા. તો હરિભગત પાછો એવો નહોતો શક્તિશાળી. સ્વામી આ રસોઈમાં રાખો, સડકમાં બીજા હું આપીશ. એમ હરિભગતે કેનાર નહોતો, શક્તિશાળી નહોતો. મહિમા તો હતો, લક્ષ્મી નહોતા, રિહાઈ ગયા હતા. લક્ષ્મી રીસાઈ ગયા હતા. કારણ કે ભગવાનના ભક્ત ભગવાનથી મોટા, એટલે લક્ષ્મીજી ભગવાનના ઘરવાળા, એટલે એને લાજ કાઢવી પડે. હવે તો લાજ ગઈ એટલે લક્ષ્મીજી તમારી લાજ કાઢતા નથી. બહુ આવ્યા તમારે ત્યાં, પેલા લાજ બહુ કાઢતા હતા. અને અત્યારે જો આયા બધા વિભાગમાં રૂપિયા આવે. હવે બાકી રહ્યું ભજન કરવાનું, નિયમ પાળવાનું, આજ્ઞા પાળવાનું, હરિભક્તોને સંતોષ આપવાનો. હરિભક્તોને બાકી રહ્યું સંતોને સંતોષ આપવાનો. સંતોનું કામ રહ્યું હરિભક્તોને સંતોષ આપવાનો. લ્યો, બાંધકામના જુદા આવે, ધોતિયાના જુદા આવે. લ્યો, અમારા છોકરા હાકરથી જોખાય છે, એનું આખું એક ખાતું છે. એમાં લાખ ઉપર રૂપિયા જમા છે ખાલી હાકર ખાતે. હાકર ખોબે ધોબે દઈ તો ખૂટતી નથી. આ ચોકલેટ હાકરમાંથી વેચાય ચોકલેટ. લ્યો, હાકર ખાતું એવડું છે. કંજામરનો થાળ, સંતોની રસોઈ, હરિભક્તોની રસોઈ, સંતોના ધોતિયા. એ સિવાય ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવાનું. આખા એક વિદેશના હરિભગત જેટલા રૂપિયા જોઈએ એટલા મોકલે છે. વાપરવા પડે. લ્યો, ગરીબ વિદ્યાર્થી માટે, ગરીબ ગ્રહસ્થો માટે ગૃહોદ્યોગ, કોઈને હંચો વસાવો હોય, કોઈને કાંઈ વસાવવું હોય, કોઈને કાંઈ વસાવવું હોય. નાના કુટુંબો મહિને 5-10 હજાર રૂપિયા, 15 હજાર રૂપિયા કમાઈ શકે ઘરે બેઠા, એવું આયોજન કોઈ કરતા હોય, એની સહાય માટે રૂપિયા આવે છે. લ્યો, શું આમાં દુઃખ કયું? કાંઈ દુઃખ નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા લોપાય મોટા મોટું દુઃખ તમારે અને અમારે બધાયને. શ્રીજી મહારાજની આજ્ઞા લોપાય એ મોટામાં મોટું દુઃખ છે. અટાણે આખા સંપ્રદાયમાં કોઈ દુઃખી નથી. કોઈ કહેતો હોય હું દુઃખી છું, એ ખોટો છે. ખાવા પીવામાં, વાહનમાં, કાંઈ કપડાં પહેરવામાં. આ તમે દરરોજ કપડાં બદલાવો છો ને,
તમે તો ઠીક, અમે અમારું સૌરાષ્ટ્ર તો ભૂખ કહેવાય હાવ. હવે અહીંયા અમારા ગામડાના હરિભક્તો દરરોજ કપડાં બદલાવે. ખેડૂતોને સીમમાં જવાના કપડાં જુદા, ગામમાં પહેરવાના જુદા. ખેડૂતોને બાકી આમાં ટોલા પડતા, તોય ધોવાનો સમય નહોતો, ધોવાની વસ્તુ નહોતી. ધોળી ધૂળથી કપડાં ધોવામાં આવતા, ધોળી ધૂળથી. હાબુ કે જ કાઢવું. અને સોયણીમાં ટોલા પડતા, ઈતળી પડે, ઈતળિયું થાય, જુવા થાય, પછી સોળી નાખે આમ કરી, ન્યા ધામમાં વયા જાય. કા ગોવિંદભાઈ? જો અત્યારે નાના ગામડાથી અમે પહેલાં ફરતા, તે અમુક ગામમાં બટેટા સિવાય કાંઈ મળતું નહીં. બટેટા હોય એનું શાક કરી નાખવાનું. બટેટા તો વધઘટમાં હાલતા જ હોય. શાકભાજીમાં મોટા રસોડામાં ગુંદી છે એ વધઘટમાં હાલતી હોય. દોથો મૂકી દે એટલે પૂરું. એમ આમાં અડધો કિલો બટેટા દઈ દે, પછી અડધો કિલો લીલવણી શાક નો જ ચાલે. અમે ફરવા માંડ્યા, વિચરણ કરવા માંડ્યા. શરૂઆતમાં અમુક ગામમાં તો બટેટા જ મળતા. હવે એક કોઈ ગામ એવું નથી જ્યાં લીલોતરી શાકભાજી ન મળે, જ્યાં ધાણા ભાજી ન હોય, જ્યાં લીંબુ ન હોય, આદુ ન હોય, મરચાં ન હોય. એક પણ ગામ એવું ન મળે. એટલું બધું સુખ છે. ત્યારે એ સુખને લીધે ભગવાનની આજ્ઞા લોપાય એ મોટામાં મોટું દુઃખ સમજવાનું. આટલું બધું સુખ છે, એ સુખને બદલે ભગવાનની આજ્ઞા લોપાય એ મોટામાં મોટું દુઃખ સમજવાનું. લ્યો, જેટલી ભગવાનની આજ્ઞા લોપાય એટલું જગતનું છે દુઃખ, અને જેટલી ભગવાનની આજ્ઞા પળાય એટલું ભગવાન સંબંધી સુખ છે. આવી આજના વતનામૃતમાં કથા આવી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરિ કૃષ્ણ મહારાજ.